તો ભાઈ તમે નરસિંહને જોયો? નરસિંહ? અરે એ પેલો ભજન ગાય છે ને એ. ના કાકા, માફ કરજો. ગામમાં કોઈને જ નથી ખબર કે ક્યાં છે. હવે શું કરશું? હું પણ એ જ વિચારી રહ્યો છું કે હવે શું કરશું. કે ક્યાં જતા રહ્યા હશે? અરે કશે નથી ગયો. એ તો શિવા તો અંતિમ પગલું પણ ભરી શકે છે, પણ આવું માણેકને કહીશ ને તો એ ભાંગી પડશે. મારે એને વધારે દુખી નથી કરવી. હું નરસિંહને ગમે ત્યાંથી શોધી કાઢીશ. શિવાભાઈ શું? પર્વત કાકા, શું કહેવા માંગો છો તમે? હા એ જ કે શિવાએ આપણને જાણ કરવી જોઈતી હતી ને કે પાછલા બારણેથી નીકળી ગયો છે, પણ આપણે ખબર જ નહીં પડી કે કઈ બાજુ ગયો. શ્રવણ તે નરસિંહને જોયો છે? નરસિંહને? અરે ન દેખાવાનું બધું જ દેખાય છે કાકા મને, પણ નરસિંહ ક્યાં નથી દેખાયો. ક્યાં નથી દેખાયો? હા, મારા બાપા મને જ દેખાય છે કે બીજા કોઈને પણ દેખાય છે? કાકા અહીં આવો. કાકા કઈ દેખાય તમને? કોણ? જુઓ ત્યાં કોણ બેઠું, જુઓ કોણ બેઠું છે? કઈ દેખાય કે નહીં? કાંઈ નથી. માણેક બાબુ તમને કઈ દેખાય છે અહીંયા? ના. માણેક દીકરી, મને તારા હરિયસ મોકલ્યો છે તારી મદદ કરવા હાટુ, પણ તું મને ત્યારે જ જોઈ શકીશ જ્યારે હરિની ઈચ્છા હશે. હા, કોઈ બેઠું છે દેખાતું નથી. વધારે કઈ વાત કરીશ તો મને જ ગેલો માની લેશે. આ તો મને કોઈ નથી દેખાતું હવે. આ મને તો ખાલી એવો ભાસ થયો હશે, મજાક કરતો હતો હું. ભગવાન! અલા એ મૂર્ખા, ભાગી ભાગીને ક્યાં જઈશ? તું જ્યાં જઈશ તારી પહેલા હું તા પોગી જઈશ. ચાલો બહુ. હા તો નરસિંહભાઈ નું ભલું થાજો કે એમણે પૂજા કરી એટલે પૂજ્યશ્રીના પ્રાણ પાછા આવ્યા. ના ના, એવું કઈ નથી. નરસિંહભાઈને લીધે કે પૂજ્યશ્રીમાં પ્રાણ પાછા નથી આવ્યા. એ તો અડધી પૂજા છોડીને જતા રહ્યા હતા. અને આ વાત આખા ગામમાં બધાને કહી દેજો. આ તો પૂજ્યશ્રીની પોતાની પુણ્યાઈ, ઉદારતા, કરુણા અને સત્કર્મના લીધે જ એમના પ્રાણ પાછા પ્રસ્થાપિત થયા છે. અને હા, આમ જુઓ તો એમ જ સમજી લો કે એમનો પુનર્જન્મ થયો છે. અને તમે બધા પણ એટલા બધા નસીબદાર છો કે તમને એક જ જન્મમાં પૂજ્યશ્રીના 2 વાર દર્શન કરવાનો લાભ મળ્યો. ખરી વાત છે. શિવ એ જ સત્ય છે. તમારા બધાના મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે હું જાણું છું, પણ ધ્યાન ધરતા ધરતા મારા મનમાં સ્ફુરણા થઈ કે મારા સમાધિમાં જવાથી કોઈનું જીવન પાછું આવશે, એટલે મેં સમાધિ. અત્યારે મારી સામે એક જ વ્યક્તિ છે જેમને નવું જીવન મળ્યું. કોને નવું જીવન મળ્યું? અને એ છે આપણા પર્વત કાકા.
જ્યારે પર્વત કાકા અહીંયા આવ્યા ત્યારે એમને કેવી હાલત હતી એ આપણે સૌ જાણીએ છીએ. પૂજ્યશ્રીએ સમાધિ લીધી અને પર્વત કાકાની યાદશક્તિ પાછી આવી ગઈ. ધન્ય હો પૂજ્યશ્રી, ધન્ય હો. બોલો પૂજ્યશ્રીની જય, બોલો પૂજ્યશ્રીની જય, બોલો પૂજ્યશ્રીની જય. મારા મોટા ભાઈને જોઈને મારી આંખો ઠરી છે અને એના માટે હું મહાદેવનો આભાર માનું છું કે મારી સમાધિને લીધે એ સાજા થઈ ગયા. પણ મને એક વાતનું દુઃખ છે કે તમે લોકોએ મને મારી સમાધિમાંથી જાગૃત કર્યો. પણ જો કે એ વખતે મને ખબર નહોતી. આ તો વૈદ બાપાએ મને કહ્યું કે મારા પ્રાણ પ્રભુ શરણે જતા રહ્યા. પણ અત્યારે હું તમારી સમક્ષ જીવંત છું તો મહાદેવની જ કૃપા કહેવાય કે એમણે મને મારી પુણ્યાએ જોઈને તમારી સમક્ષ તમારી સેવા કરવા માટે ધરતી પર પાછો અવતાર આપ્યો છે. પણ જો હું તમને વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમે મને ભગવાનનો અવતાર ન માનશો. ના ના હોય કાઈ, તમે તો સાક્ષાત ભગવાનનો અવતાર કહેવાઓ. કેમ, ખરું ને? હા હા, ભગવાનનો અવતાર જ છે. સાચી વાત છે. આ તો ભગવાનનો અવતાર છે આ તો. હા, બોલો પૂજ્યશ્રીની જય, બોલો પૂજ્યશ્રીની જય. સમાધિ લીધા પછી કંઈક તો ફાયદો થવો જોઈએ ને. પૂજ્ય શ્રી એ ભગવાનનો અવતાર છે. શિવ એ જ સત્ય છે. બાપુ, તમે નહીં, મારા બાપુ પાછળ. તમારી પાછળ મારા બાપુ તમારી જેમ ફરીથી ધરતી પર આવતા રહ્યા છે. બાપુ એકદમ નહીં. અહીં તો કોઈ નથી. શું થયું શ્રવણ? માનસિક રીતે અસ્વસ્થ લાગે છે? મારા વાલા ભક્તને મારી પાસે સારવાર કરાવી છે. તમારી સારવાર એટલે હાડકા ભાંગવા. હું જાણું છું, મને જે જમીન આપી છે ને એ પાછી લઈ લેવા માટે તમે જ મારા બાપાનું ભૂત બોલાવ્યું છે. શ્રવણ ક્યાંક મારી સાથે તો કોઈ રમત નથી રમી રહ્યો ને? મને ડરાવવા માટે તો એવું નથી બોલ્યો ને કે પાછળ ધનજી કાકા ઉભા છે?